Input tax credit. Section 16. Eligibility and condition for taking input tax credit. કોને input tax credit મળે? 17. Apportionment of credit and block credit. Apportionment એટલે ક્રેડિટને ડિસ્ટ્રીબ્યુટ કરવી. હવે કોની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થાય? વિથ સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ વિથ સ્ટેટ ગવર્મેન્ટ. અને અવેબિલિટી ઓફ ક્રેડિટ ઇન સ્પેશિયલ સર્કમસ્ટન્સીસ. તો given below are the silent feature of the scheme of input tax credit as contained in the provision of section 16, 17, 18. Read with the relevant rules. The scheme is designed to avoid cascading effect of taxes and making a GST a destination based tax. Cascading effect એટલે કે ટેક્સ ઉપર ફરી ટેક્સ લાગવો એવું ના થાય એના માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ રાખી છે. એન્ડ અ ડેસ્ટિનેશન બેઝડ ટેક્સ. ડેસ્ટિનેશન બેઝડ ટેક્સ એટલે કે જે ફાઇનલ કન્ઝ્યુમર છે એ જ બધો ટેક્સ બેર કરવો જોઈએ. બીજું, બ્રોડલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઇઝ અવેલેબલ on all inputs. All inputs not input of goods and input of service. Input service and capital goods used for the purpose of business of taxable person બંને આવી જાય. કેપિટલ ગુડ્સ એટલે કે મશીનરી ખરીદી હોય ત્યારે પણ જે જીએસટી પે કર્યો હોય એ પણ તમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે મળી શકે. ધ એક્સેપ્શન ઇઝ બ્લોક્ડ ક્રેડિટ, where input tax credit is not available even when these goods or services are used for the purpose of business. Block credit નો અર્થ શું? તમે જીએસટી પે કર્યો છે પણ તમને એ જીએસટીની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતી નથી. તો ક્યારે? કેપિટલ ગુડ્સની એક વાત કહું. સપોઝ મેં 5 લાખની મશીનરી ખરીદી અને એ મશીનરી ઉપર મેં 20% જીએસટી પે કર્યો. તો 5 લાખ એના 20% કેટલા થાય? 1 લાખ. હવે જો હું એસેટ સાઇડ મશીનરી 6 લાખ બતાવું તો હું ડેપ્રિસિએશન પર કેટલા પર ગણીશ? 6 લાખ ઉપર. એટલે જે જીએસટી ભર્યો છે એના ઉપર પણ હું ડેપ્રિસિએશન ગણું છું ને. એટલે ઇન્કમ ટેક્સમાં ડેપ્રિસિએશનનો જો હું બેનિફિટ લઈ લેતો હોય તો એ જીએસટીની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળે નહીં. પણ અસેટ સાઇડ જો હું મશીનરી 5 લાખ બતાવું, ભલે 1 લાખ જીએસટી ચૂકવ્યો પણ એ 1 લાખ જીએસટીને હું ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ શકું. એટલે જો તમે એ અમાઉન્ટ પર ડેપ્રિસિએશન ક્લેમ કરતા હોય તો તમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળે નહીં. તો આ એક એક્ઝામ્પલ થયું બ્લોક ક્રેડિટનું. ધ્યાનથી વાંચો. પહેલું, આઈટીસીનો ઉપયોગ, ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ ક્યાં થાય? યુઝ ફોર પેમેન્ટ ઓફ ટેક્સ ઓન ટેક્સેબલ આઉટપુટ સપ્લાય ટુ એવોઇડ કેસ્કેડિંગ ઇફેક્ટ ઓફ ધ ટેક્સ. મારે જે ટેક્સ ચૂકવવાનો છે શેના પર ચૂકવવાનો હોય? સપ્લાય ઉપર. દાખલા તરીકે હું એઝ અ સપ્લાયર કોઈને ગુડ્સ અથવા તો સર્વિસ પ્રોવાઈડ કરું તો એની પાસેથી પૈસા લઈશ. કયા પૈસા લઈશ? એક તો વસ્તુના પૈસા લઈશ પ્લસ જીએસટી લઈશ. હવે એની પાસેથી મેં જીએસટી જે કલેક્ટ કર્યો હોય એની સામે મેં જેટલો જીએસટી પે કર્યો હોય ઇનપુટ ટેક્સ ક્રેડિટ માઇનસ કરી દઉં અને બાકીની રકમ જ મારે પે કરવાની રહે. GST law does not require one-to-one coordination between input and input service and final product service. Any eligible input tax credit can be used for payment of tax on any taxable output supply. એ તમે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ કોઈ પણ ટેક્સ ચૂકવવા કરી શકો. પછી SGST હોય કે CGST હોય કે UTGST કે IGST. IGST is another core aspect of GST. It is transitory tax to enable the transfer of input tax credit when goods and service move from one state to another. ચલો, ગુડ્સ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જતા હોય તો અલ્ટિમેટલી સપોઝ ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં ગુડ્સ જ્યારે વેચવામાં આવે ત્યારે તો ગુજરાતવાળાને ખબર નથી ને કે મહારાષ્ટ્ર જ ફાઇનલ કન્ઝ્યુમર છે. ઇટ મે બી પોસિબલ મહારાષ્ટ્રથી બીજી કોઈ મધ્યપ્રદેશ કે તમિલનાડુ કે કશે બી ગુડ્સ ટ્રાન્સપોર્ટ થવાનો હોય, બરાબર, પ્રોફિટ ચડાવીને એ માણસ પણ આગળ વેચવાનો હોય. તો રૂલ શું કહે છે કે CGST અને SGST કોને મળવો જોઈએ? તો જે સ્ટેટમાં ફાઇનલ કન્ઝ્યુમર હોય એ સ્ટેટને CGST
અને એટલી જ રકમનો SGST કોને મળવું જોઈએ? સેન્ટ્રલ ગવર્મેન્ટને. પણ ટ્રાન્ઝેક્શન તો બે રાજ્ય વચ્ચે થયા, એટલે કોઈની વચ્ચે ઝઘડો ના થાય, એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ આવીને IGST લઈ લે અને અલ્ટિમેટલી IGSTની ક્રેડિટ અલ્ટિમેટલી કોને મળી જાય? બાકીના સ્ટેટને. તો આપણે એક દાખલો જોયો તો એમાં છેલ્લે તો શું થયું હતું? CGST ને IGST બંને SGST ને CGST ફાઇનલ સ્ટેટના સરખા જ થઈ ગયા હતા. Since input tax credit can be availed for payment of tax on taxable output, supply as a natural corollary, input tax credit is not available when tax is not payable on output supply. એટલે તમે માલ એક્સપોર્ટ કરતા હોય અને એક્સપોર્ટેડ ગુડ્સ પર ટેક્સ જ ના હોય, તો જો તમારો આઉટપુટ સપ્લાય એક્ઝામ્પ્ટેડ હોય તો તમે ત્યારે પે કરેલો GSTની ક્રેડિટ ના મળે. દાખલા તરીકે હું એક વસ્તુ ખરીદું છું અને એના ઉપર મેં GST પે કર્યો, પણ જ્યારે મેં ગુડ્સ સપ્લાય કર્યો ત્યારે GST શું છે? એ ગુડ્સ જ એક્ઝામ છે, તો એના પર ક્રેડિટ મળે નહીં. એટલે કે the exception to the above principle is zero rated supply. Export or supply to a special economic zone where input tax credit is available even if no tax is payable on output supply. હા, સેલ્સ કાં તો એક્સપોર્ટ સપ્લાય હોય તો એની અંદર તમને